નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્ની ચેનલ પર તમારું દિલથી સ્વાગત છે। શું તમારી સાથે પણ એવું બને છે કે ઊંઘમાંથી ઉઠતાની સાથે જ હાથ પગ શૂન્ય થઈ જાય છે? શું પછી બેઠા બેઠા પગમાં એવી ઝંઝણાટી થાય છે કે જાણે હજારો કીડીઓ એક સાથે ચાલી રહી હોય? ક્યારેક સોય ભોકાતી હોય તેવો દુખાવો થાય છે અને તમે તેને સામાન્ય નબળાઈ સમજીને છોડી દો છો? જુઓ, આ માત્ર થાક નથી, તમારે સાવધ થઈ જવું જોઈએ। આ ઇશારો છે કે તમારા શરીરનો પાવર પ્લાન્ટ એટલે કે વિટામિન B12 ખતમ થઈ રહ્યું છે। અને નવાઈની વાત તો એ છે કે હવે આ માત્ર વડીલોની બીમારી નથી રહી, પરંતુ 20-25 વર્ષના યુવાનો પણ આજે યાદશક્તિની કમી અને નસોના દુખાવા, ઝંઝણાટી અને શૂન્યપણાથી ઝઝૂમી રહ્યા છે। આજે ગુજ્જુ હેલ્થ જર્નીમાં હું તમને જણાવીશ રસોડાની એવી 3 વસ્તુઓ જેને દહીંમાં ભેળવીને ખાતાની સાથે જ તમારી સુકાઈ ગયેલી નસો ફરીથી જાગી જશે। જુઓ, વિટામિન B12 ને કોબાલામીન પણ કહેવામાં આવે છે અને તેને સરળ ભાષામાં કહીએ તો તે આપણા નર્વ સિસ્ટમનું ઇન્સ્યુલેશન, જેમ વીજળીના તાર પર પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે તેમજ B12 આપણી નસોનું રક્ષણ કરે છે। જો તેની ઉણપ થઈ જાય તો શું થશે? નસો ડેમેજ થવાનું શરૂ થઈ જશે, સિગ્નલ મગજ સુધી યોગ્ય રીતે પહોંચતા નથી, જેનાથી શૂન્યપણું અને ઝંઝણાટી થાય છે, લોહીની ઉણપ થઈ જાય છે। જી હા, B12 લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદ કરે છે। આના વિના તમે હંમેશા થાકેલા અને ચહેરો ફીકો દેખાશે। આ સિવાય મગજમાં ધૂંધ છવાઈ જશે, બ્રેઇન ફોગની સમસ્યા થઈ જશે। જો તમે ચાવીઓ મૂકીને ભૂલી જાઓ છો અથવા કામમાં મન નથી લાગતું તો સમજી લો કે તમારું મગજ રિચાર્જ માંગી રહ્યું છે। પરંતુ સવાલ એ છે કે આપણે બધું જ ખાઈ રહ્યા છીએ છતાં પણ તેની ઉણપ કેમ થઈ રહી છે? તેના 5 મોટા કારણો છે। જો તમને ગેસ અથવા તો અપચો રહે છે તો તમે ગમે તેટલું સારું ખાઓ, તમારું પેટ B12 ને શોષી શકશે નહીં। આ સિવાય એન્ટાસિડનું વધુ પડતું સેવન કરવું। જે લોકો રોજે ગેસની ગોળી ખાય છે, એન્ટાસિડની ટેબ્લેટ લે છે અથવા તેનું સિરપ પીવે છે, તેઓ જાણી લે કે B12 ને શોષવા માટે પેટમાં એસિડનું હોવું જરૂરી છે। ગોળીઓ તે એસિડને ખતમ કરી દે છે અને શરીર ભૂખ્યું રહી જાય છે। આ ઉપરાંત વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓમાં હોય છે। શાકાહારીઓ માટે તેના સ્ત્રોત ખૂબ મર્યાદિત છે, તેથી તેમને વધારાનું ધ્યાન આપવાની જરૂર છે। 40ની ઉંમર પછી પેટમાં ઇન્સ્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે B12 શોષી લેતું પ્રોટીન ઓછું થવા લાગે છે। આ સિવાય જો તમે વધુ જંક ફૂડ ખાતા હોય અથવા કોઈ એન્ટીબાયોટિક નિયમિત લેતા હોય તો પેટની અંદર જે ગુડ બેક્ટેરિયા હોય છે, એન્ટીબાયોટિક કે જંક ફૂડ તેને મારી નાખે છે, જે B12ના શોષવામાં મદદ કરે છે। તો એવો કયો નુસ્ખો છે જેને ખાવાથી તમારા શરીરમાં વિટામિન B12ની જે ઉણપ છે તે પૂરી થઈ જાય? હું તમને એક ખૂબ જ સરળ ઉપાય જણાવી રહી છું। આને ગરમીની ઋતુમાં સરળતાથી લઈ શકાય છે અને દરેક વ્યક્તિ લઈ શકે છે। દરેક વય જૂથના વ્યક્તિ આને લઈ શકે છે। તો શું કરવાનું છે? ચાલો જાણીએ। તો આપણે બનાવવાનું છે એક B12 બૂસ્ટર બાઉલ। આના માટે તમારે જોઈએ 1 વાટકી તાજું દહીં। આ પ્રોબાયોટિક્સનો ભંડાર છે જે પેટના બેક્ટેરિયાને ઠીક કરશે અને પેટની અંદર ગુડ બેક્ટેરિયાને વધારશે। આ સિવાય આપણને જોઈએ 2 ચમચી શેકેલા ચણા। ચણા ફોતરા સાથે જ લેવાના છે। આમાં કોમ્પ્લેક્સ B વિટામિન અને પ્રોટીન હોય છે। તેની સાથે જ જોઈએ 4 થી 5 મુનક્કા। મુનક્કાની અંદરના બીજ કાઢીને તેનો ઉપયોગ કરીશું। આ આયર્ન અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે લોહીનું પરિભ્રમણ વધારે છે। જો તમારી પાસે મુનક્કા નથી તો 8 થી 10 કિસમિસનો ઉપયોગ કરી શકો છો અને સાથે જોઈશે અડધી ચમચી શેકેલું જીરું। આદિ પણ પાચનનું કામ કરે છે, એટલે કે અગ્નિને તેજ કરે છે, જેથી પોષણ શોષી શકાય છે। આને તૈયાર કેવી રીતે કરવું? આ ત્રણેય વસ્તુઓને તમારે દહીંમાં ભેળવવાની છે અને તેને સવારે નાસ્તામાં અથવા તો બપોરના જમવાની સાથે ખાઈ લેવાનું છે। ચણાનું ફાઇબર, દહીંના પ્રોબાયોટિક્સ અને મુનક્કાની તાકાત મળીને તમારી નસોને પોષણ આપવાનું શરૂ કરી દેશે। મિત્રો, આ નુસ્ખો પોતાનું કામ તો કરશે જ, પરંતુ તમારે તમારી જીવનશૈલીમાં આ 4 ફેરફાર પણ કરવા પડશે। જો તમે શુદ્ધ શાકાહારી છો તો દૂધ, પનીર અને છાશને તમારા આહારનો અનિવાર્ય હિસ્સો બનાવી લો। રોજે 30 મિનિટ ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી વિટામિન નસોના છેલ્લા ખૂણા સુધી પહોંચે છે। તો તમારે ઓછામાં ઓછું અડધો કલાક ચાલવું ખૂબ જરૂરી છે।
ફિઝિકલ એક્ટિવિટી રાખવી જરૂરી છે. આ સિવાય ચા અને કોફી પણ તમારે નિયંત્રણ રાખવાનું છે. એવું નથી કે બંધ કરી દેવી, પરંતુ થોડી ઘણી પી શકો છો. જો વધુ પડતું કેફીન શરીરમાંથી પોષક તત્વોને બહાર કાઢી નાખે છે તો તેને ઓછું કરવું પડશે. જો શૂન્યપણું ખૂબ વધારે છે, ઘણા સમયથી છે, 6 મહિના કે વર્ષ દિવસથી તમે પરેશાન છો અને વારંવાર થતું રહે છે, તો એકવાર બ્લડ ટેસ્ટ જરૂર કરાવો. ઘણીવાર સપ્લિમેન્ટ્સની પણ જરૂર હોય છે. વિટામિન B12ની ઉણપ કોઈ નાની વાત નથી. આને નજરઅંદાજ કરવું એટલે ગળપણને વહેલું આમંત્રણ આપવું છે. શું તમને પણ હાથ પગમાં કીડીઓ ચાલતી હોય તેવું લાગે છે? કમેન્ટમાં તમારો અનુભવ જણાવો. હું દરેક કમેન્ટને જવાબ આપીશ. માહિતી તમારા દિલ સુધી સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વિડીયો સાથે, નવા સ્વાસ્થ્યપ્રદ માહિતી સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.